પણ મોઢે મોઢે ત્યાં તો મને હાચે નામ પણ હામરે પછી મોટા બધાની મજા મને કડવી લાગે કાબે મોઢે બોલું માં ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે મોટુકની મજા કડવી લાગે કાગડા માં એ તો એકાક્ષરી મંત્ર છે કોઈ બે અક્ષર રામ કૃષ્ણ બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ ભગવાનના નામ લેવા હોય તો બે બોલો આપણે હું સમજું છું રામ એક અક્ષરનું પરમાત્માનું નામ છે જ નહીં બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ આપે માં અવાજ એક જ અક્ષરે આલિયા માં બોલો ત્યાં ઊભી હોય છે તમારા સ્મરણમાં તમે દેશમાં હોય પરદેશમાં તમારી આંખ બંધ કરો એટલે માં દેખાય દેખાય ને દેખાય એવી માની યાદ હંમેશા અમને પણ છે આ પરિવારને પણ રહેશે એક બે કડી મારે મારા ચરણોમાં મૂકવી છે મીઠા મધુ ને મીઠા પણ એથી મીઠી છે મોરી માત રે જમની જોડ સખી નહીં જણે મારી યાદની જોડ સખી નહીં જણે હોલી વર્ષે વર્ષે જોને વ્યોમમાં એક વાદળી પણ મારી માડીના મેઘ તારો માસ મને જનની જોડ સખી નહીં જણે રેલો મારી ની જોડ સખી નહીં જણે ધન્યનાટી છે જો પશુ શબ્દ વાપરો મેઘાણી છે ડુંગર કર્યો છે હિલ સ્ટેશન નથી લખ્યું છે ડુંગર શબ્દ વાપર્યો અને બાપુ ડુંગર એને જ કહેવાય કે જે ડુંગર ઉપર માં બેઠી હોય બાકી ધારું ઢોરા કહેવાય જે ડુંગર ઉપર ચોટીલાનો ડુંગર માં ચામુંડા બેઠા છે પાવાગઢનો ડુંગર માં કાલી બેઠી છે પાનેરાનો ડુંગર માં ચામુંડા બેઠા છે ગિરનારનો ડુંગર પહાડ પર્વત ગિરનાર ડુંગર કહેવાય માં અંબા બેઠી છે તો હવે જે ડુંગર ઉપર માં બેઠી પાછો ડુંગર શબ્દ અને જેની માથે માં બેઠી હોય એ ડુંગરા અને ધણેલાથી જો ધણેલા પાછા ડોલ્યા છે ધ્રુજ્યા નથી ધ્રુજવું ડોલવું બહુ ફેર છે ધ્રુજવું ત્યાં ભય છે ડોલવું ત્યાં આનંદ છે તમને ડોલાઈ ગયું છે આ બધા વ્યાકરણના શિક્ષકો બેઠા મારું કઈ ભૂલ થતી હોય માફ કરજો હું પાછો હાવ વાડિયાની પાણી વાળતો નીકળેલો માણસ છું વધીને થોડીક ગાવું ચારી છે જીવનમાં બીજું કઈ નથી ચાર્યું પણ મને એટલી ખબર છે કે ડોલવું અને ધ્રુજવું એમાં ફેર છે
ડોલવું એ આનંદનું, અને અહીંયા પાછા ડોલ્યા છે ડુંગર, અને પાછા ધણના. મને એવું લાગે છે કે મેઘાણી એવું કીધું હશે કે જેથી આનો જન્મ થયો ને તેથી જેટલા ડુંગર ઉપર માવું બેઠ્યું ને ઈ રાજી થયું ને, ઈ રાજી પાછી ડુંગર ડોલવા મળ્યા. ભાઈ ભાઈ આજ અમારી માવું રાજી થઈ છે. અને ઈ માવુએ જેથી કે આવ્યો હવે શક્તિનો ઉપાસક, હવે આવ્યો શક્તિનો ઝીલનારો, ઈ મોજમાં કદાચ તેથી જગદંબાએ રાહડા રમ્યું છે, અને પગની ઠેહુની ધણેલાટી હતી, બીજી એકે ધણેલાટી નહોતી સાહેબ. પણ મૂળ ભૂતો ક્યાં? કઈ પેટમાં પોટી સાંભળેલી સીવે રામ લક્ષ્મણની. બહુ ગર્ભ સંસ્કાર મહત્વના છે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા બોલે જ નહીં, પણ બોલ્યો ઝૂકેગા નહીં ચાલા. ઘડીક હળવું કરાવું સાહેબ આ વાત કરી. આખી હોસ્પિટલ ગોછું ખાઈ ગઈ. જન્મતા અને ખરેખર જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે જ લાગે. જન્મતા વેદ બાળક રડવું જ જોવે, દાંત કાઢે સારી વાત છે, પણ જન્મતા હે કરે તો પુયાનું ગામ મૂકીને વહી જાય. કોણ આવ્યા ભૂતના પેટમાં? જન્મતા આવે રડે તો સારું લાગે. એટલે કે રડે છે શું કામ? બહુ સરસ પ્રશ્ન. જ્યાં સુધી બાળકની નાળ ન કપાય ત્યાં સુધી જે માના ગર્ભમાં હોય છે, અને જેવી એની નાળ કપાય છે, કોઈ પણ વસ્તુ જ્યારે પ્રથમ જન્મ લે છે ને ત્યારે એની ઉપર પહેલી વહેલી કોઈ સિક્કો લાગતો હોય, મોર લાગતી હોય તો એ મૃત્યુની મોર લાગતી હોય છે. એ જન્મતા વેદ મૃત્યુની મોર લાગે છે ને એની રાજ ન ખાઈ જાય છે. ત્રીજી વાત, જેને ભય લાગી જાય રડી ન શકે એને રડાવવો પડે છે, નહીતર મૂંગો રહે છે. ભય લાગી જાય એટલે વાત એ છે કે એ જન્મ અને મૃત્યુની વચ્ચે મારું તમારું જીવન છે ને એ માના હાલરડાથી ચાલુ થાય છે. પહેલો શબ્દ માં આપણને શીખવાડે છે એ હાલરડાનો હા. ગીત તો પછી ચાલુ થાય, પણ પેલા ઘોડી એમ નાખ્યો ને કે હા હા હા, અને ઓલો મુઠ્ઠી ઓઢીને કહેતો કે હા હા. એનો અર્થ શું? આપણી માં એમ કહે છે કે જગતના ચોકમાં નીકળને બેઠા હા હકારાત્મક જીવ છે, નકારાત્મક ન જીવ તો હા બાપા હા. તમે જેમ કહો માં આપણને હકારાત્મક, એમ મારું તમારું જીવન હા હાથી શરૂ થાય છે અને છેલ્લે હાય હાય પૂરું થાય છે. હાલરડાથી ચાલુ થાય મરજ છે પૂરું. મારી જનની દેનારી માં મન થાળી યાદ આવે. મારી જનની દેનારી માં મન થાળી યાદ તારી યાદ
મારું માતું મીઠાનો દયાનો મીઠો પછી અમી વરસે આખડીયુમાં વરસે આડી કેદાન કે જગા ફૂટનું કેદાન કે જગા ફૂટનું તારી તોલે કોઈ ના આવે મારી જનની દેનારી માં મન તારી યાદ આવે મારી જનની દેનારી માં મન તારી યાદ આવે તારી યાદ આવે તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે મારી જનની દેનારી મન તારી યાદ આવે મારી જનની દેનારી મન તારી યાદ આવે પેલો માણસ ગજબ હતો. ગીતાજીમાં નારાયણે બતાવેલા જ્ઞાની સ્થિતપ્રજ્ઞ જેવો. તેના ચહેરા ઉપર કશો જ ભાવ નહોતો. જનતાના દેહાંત પછી અમે પોક મૂકીને રોતા હતા ત્યારે અચાનક એને માને સ્મશાનના ખાટલા ઉપર મૂકી દીધી. એ માણસે ગણતરીની મિનિટોમાં મા ઉપર લાકડા ખડકી દીધા અને મારી જનતા ફરી એક દબાઈ ગઈ. એ કશું જ બોલી નહીં એના સ્વભાવ મુજબ. નાનપણમાં તમે ત્રણે બહુ તોફાની, હું, કિશન અને હરી. આ સત્ય ઘટના છે કે નાનપણમાં એકવાર હાથમાં માચીસ લઈ અને માએ અમને ધમકી આપેલી કે હવે તમે લોકો તોફાન કરશો તો હું સળગીને મરી જઈશ. મા વચનની બહુ પાકી હતી. માં વચનની બહુ પાકી હતી. અમારા તોફાન તો કેદુના શાંત થઈ ગયા, પરંતુ આજ અગ્નિની સાક્ષીએ એ પણ શાંત થઈ ગઈ. સવા કલાક પછી પેલા માણસે કહ્યું કે આ ટાઢી ઠારી નાખો અને અસ્થિ લઈ લો. 5 ફૂટની જનતાને 5 ઇંચની બનવામાં વર્ષો આજીવન ઘરમાં પુરાઈને ગઈ અને મર્યા બાદ પણ માટલીમાં પુરાઈ ગઈ. સ્મશાનમાં બધા વાતો કરતા હતા કે માં ઝડપથી ઉડી ગઈ. પણ પેલા માણસે કોકને કહ્યું કે બીજું એક શબ્દ અગ્નિદાહ માટે વેઇટિંગ. કદાચ આ શબ્દ માની આત્માએ સાંભળી લીધો હશે. બસ એટલે જ મારી માએ સ્મશાનની ખાટલી પણ બહુ ઝડપથી ખાલી કરી આપી. માએ મર્યા પછી પણ બીજાનો જ વિચાર કર્યો.